શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે જે 41 પત્રો જે શિક્ષાપત્ર તરીકે પ્રચલિત છે તે પત્રો આપે આપના લઘુભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ જેમને માટે થઈ અને આપે પ્રગટ કર્યા છે. એટલે મૂળત્વ ભાવ એ આપના આચાર્ય બાલક એવા લઘુભ્રાતાના સમાધાન અર્થે છે. અને પછી જ્યારે અતિ સામર્થ્યવાન એવા આપના લઘુભ્રાતાએ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ જાણી લીધું કે અમારા દાદાભાઈ શ્રી હરિરાયજીનો ભાવ આ પત્રોમાં એ ફક્ત મારા પૂરતો સીમિત નથી, પણ આપ ત્રિકાળ જ્ઞાતા છે, કેમ કે આપ મહાપ્રભુ છે. કોઈ પણ વલ્લભકુલ બાલકની પાછળ મહાપ્રભુ શબ્દ કે નામ એનું સંબોધન થયું પણ નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં, અને કોઈ નામ પણ નથી પાડી શકતા પોતાના વલ્લભકુલ બાળકોના કે મહાપ્રભુ કે વલ્લભ. જો કે વલ્લભ ભલે અત્યારે છે, પણ કહેવાનો મતલબ કે આવું કોઈ ચલો નામ હશે પણ સામર્થ્ય નથી. 3 કાળના જ્ઞાતા છે. 120 વર્ષનું સંપૂર્ણ આયુષ્ય આપે ભોગવ્યું છે, પણ એ આયુષ્ય ભોગવવા પાછળનો ભાવ જે છે એ એક એક પલ એ વૈષ્ણવોના અને આપના આચાર્ય બાળકોના ભવિષ્યમાં થનારા જે પણ સંશયો છે એનું સમાધાન કરવાનું છે. એટલે આપનું મહાત્મ્ય એ સવિશેષ છે. અને આપે આ જે પત્ર 23મો રચ્યો છે એ પત્રમાં તો આપે જે પહેલા શ્લોકમાં જે આજ્ઞા કરી એ આજ્ઞા જ પ્રમાણરૂપ છે કે શ્રી હરિરાયજીએ કહ્યું કે તમે લોકો શ્રુતિ સ્મૃતિ વેદ પુરાણ અને શ્રીમદ ભાગવત આદિ સર્વનો સિદ્ધાંત જાણો છો, તો પછી તમે આમ કેમ લૌકિકમાં મોહ પામો છો? આ જે આપની આજ્ઞા છે 23મા શ્લોકમાં 23મા પત્રમાં પ્રથમ શ્લોકની આ આજ્ઞામાં બિલકુલ આ જે સિદ્ધાંતો છે શ્રુતિના સ્મૃતિના વેદ પુરાણ અને શ્રીમદ ભાગવત એના સિદ્ધાંત એ શું વૈષ્ણવો જાણી શકતા હોય? આ પ્રમાણ તો પૂરતું છે કે આ પત્ર એ આપના આચાર્ય બાળકોના ભવિષ્યમાં થનારા સંશયોના સમાધાન અર્થે છે. આજે જે પત્રનો આ શ્લોક આવશે 11મો એમાં પણ આપ આચાર્ય બાળકોનું સમાધાન કરવાનું છે. એટલે શ્રી ગુસાઈજીએ જે વિજ્ઞપ્તિ પ્રગટ કરી છે એ શ્રી ગુસાઈજીએ પણ વિજ્ઞપ્તિ પ્રગટ કરવા પાછળનો હેતુ એ આપના 7 લાલનથી જે આચાર્ય પરંપરાના બાળકો હવે ભૂતલ પર પ્રગટ થશે એમને ધ્યાનમાં રાખીને વિજ્ઞપ્તિ કરી છે. આપને શું જરૂર હોય વિજ્ઞપ્તિની? પણ આપનું એ આપના વંશને પોષણ માટેનું યત્ન છે. તો હવે એ 11મો શ્લોક છે, એમાં શબ્દાર્થ શ્રી ગોપેશ્વરજી પ્રભુએ કર્યો છે કે નિવેદનના સ્મરણથી. નિવેદન એટલે શું? સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારા આગાર પુત્ર આપત્વિતિ પ્રાણી આત્મના સહસવર્પયામી. આ નિવેદનનું સ્મરણ છે. આ નિવેદનનું સ્મરણ હવે જો હરિરાયજી આ પત્રમાં જે કહેવા માગે છે આ શ્લોકમાં એમ કહેવા માગે છે, જે આગળના શ્લોકનો આપણે યાદ કરવા હોય તો કરી લઈએ તો જ આ શ્લોક એના સાથે સુસંગત આપણને સમજાશે. આગળના બંને શ્લોકમાં આવ્યું કે બહિર્મુખતા ટાળવી જોઈએ. આચાર્ય બાળકોમાંથી જો કોઈ આચાર્ય બાળક એ અન્ય માર્ગીયના સંગથી બહિર્મુખ થઈ ગયો હોય તો તે બહિર્મુખતા ટાળવા માટે 10મા શ્લોકમાં કહ્યું હતું કે દુઃસંગની નિવૃત્તિ કરવા માટે ન થઈ શકતી હોય ને, દુઃસંગ એવો છે છૂટે નહીં. બાપુની કથામાં વારંવાર બાપુ બોલાવે અને દોડીને બાળકો જાય, આ છૂટે નહીં. એને છોડવું હોય તો કેવી રીતે? તો કે એ સત્પુરુષના સંગથી તથા તેમની સેવાથી સંપાદન કરવું. અને પછી જો એ ના કરવું હોય કે ના મળે કોઈ સત્પુરુષ એટલે કે પુષ્ટિ માર્ગમાં પણ કોઈ એવો આચાર્ય બાળક સામર્થ્યવાન ન હોય કે જેમને પ્રાપ્તિ ન થઈ શકતી હોય, એ પણ જો દુર્લભ હોય અને છતાંય જો આવા દુસંગમાંથી છૂટવું હોય, કંઈક સિદ્ધિ માટે દોડીને જાય, મર્યાદાના
સંતો પાસે કે કંઈક લૌકિક ભાવથી દોડીને જાય, ક્યાં તો આશીર્વાદ આપવા જાય, ક્યાં તો એમને બ્રહ્મ સંબંધ આપવા માટે સમજાવવા જાય બાપુને, બની શકે આ. તો એમાંથી બહાર નીકળવા માટે સત્પુરુષો એટલે કે પુષ્ટિ માર્ગીય અલૌકિક મહાત્મા ધરાવતા એવા આચાર્ય બાળકના શરણે જવું જોઈએ અને એમની સેવા કરવી જોઈએ, તો પણ છૂટી જશે. પણ જો એમ ના છૂટે અને એવું ના થઈ શકે તો પછી આજ્ઞા કરી હતી આગલા શ્લોકમાં કે તો પછી શ્રીમદ ભાગવતનો પાઠ ઘરે બેઠા પણ કરી શકાય. આ બાળકો માટે જો વૈષ્ણવોને તો હરિરાયજી ના પાડી કે બધું નહીં થઈ શકે, ભાગવતમાં પ્રવેશ જ નહીં થઈ શકે, આ બાળકો માટે છે. તો ભાગવતના પાઠથી તથા તેના અર્થ શ્રવણથી એ દુસંગની નિવૃત્તિ કરવી. હવે આજે આપનું વલોવાય છે હૃદય, હરિરાયજી તો આપ ત્રિકાળ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે કે અમારા જ બાળકો હવે મર્યાદા માર્ગીઓ પાસે પહોંચી જાય છે અને એમને પણ પોતાને ત્યાં બોલાવે છે અને એટલો બધો ગરબો કેળવ્યો છે કે હવે એ આપણું જે અસલ મહાપ્રભુજીનું મહાત્મ્ય છે એ પણ હવે ચૂકી રહ્યા છે. એટલે પછી આપે જે આ 11મો શ્લોક છે એમાં હવે આજ્ઞા કરી કે તો પછી નિવેદનનું સ્મરણ કરશો. કેમ કે નિવેદનમાં શું આવશે તો કે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત, એમ કે આજો કે આચાર્ય બાળકોને તો જન્મો જન્મથી કંઈ આ બ્રહ્મ સંબંધનો મંત્ર લાગુ બી નથી પડતો એટલો બધો, કારણ કે જે હજારો જન્મોથી વિખૂટા પડેલા છે એ તો વૈષ્ણવો છે. પણ છતાં એમાં જે મુખ્ય ભાવ આવે છે કે ગોપીજન વલ્લભાય, એટલે કે જે ગોપીજનોના પતિ છે એમના તમે સેવક છો, એ ભાવ તમને દ્રઢ થાય એટલા માટે હરિરાયજીએ આજ્ઞા કરી છે કે તમે નિવેદનનું સ્મરણ કરશો ને તો પણ બહિર્મુખતાથી છૂટી શકાશે. પછી કહ્યું કે સત્પુરુષના સંગમાં કથાદિક શ્રવણ કરવાથી. હવે આ બાળકોને કથા શ્રવણ કરવાનું તો ગમતું જ નથી, એમને તો કથા કરવી જ ગમે છે, એટલે આ પણ સાધન એમને અત્યારે મળી શકે એમ નથી. નિવેદનનું સ્મરણ તો એક કહે છે કે અમે બ્રહ્મ સંબંધ આપીએ છીએ એટલે અમારે થઈ જ જાય છે. એ વાત સાચી છે કે બ્રહ્મ સંબંધ આપે એટલે નિવેદનનું સ્મરણ કે અલગથી ના કરવું પડે, એ વખતે તો થઈ જ જાય છે. પણ હવે એ વખતે થાય છે તો પછી આવું કેમ થાય છે કે આવો સંગ કરવા માટે કેમ, તો પછી એ સ્મરણ થતું હશે પણ ત્યાં ધ્યાન નહીં જતું હોય, એવું બની શકે. સદા ભગવદ નામનું ગ્રહણ કરવાથી, એટલે જો બાળકો પછી ભગવદ નામને જો લઈ લે તો એ ભગવદ નામ તો આપણા માર્ગમાં તો કંઈ બીજું તો છે જ નહીં. શ્રી કૃષ્ણ શરણમ મમ આ નામ છે એટલે ઓટોમેટિક પછી બધું છૂટી જાય, અન્ય અલગ અલગ મર્યાદા માર્ગીઓના સંગને એ બધો આવેશ. સદા શરણ ભાવનાથી, એટલે કે અમે તો કૃષ્ણ તવાસ્મી આ જે છે પંચાક્ષર એનો ભાવ કરવાથી પણ આ છૂટી જાય બહિર્મુખતા, અને સર્વ ચિંતા નિવૃત્ત થાય છે. એટલે આપણે એક સાધન બતાવ્યું છે, જેમ મહાપ્રભુજી કાયમ કહે ને કે અમારું આવું માનવું છે, એમ હરિરાયજી કહે છે કે જો આ બાળકોએ બહિર્મુખતાથી બહાર નીકળવું હોય તો અમારું આવું માનવું છે કે તમે આટલું કરશો તો જરૂરથી તમે એ બધી જગ્યાએ નહીં જાઓ, અને તમે એ વખતે પણ વૈષ્ણવોના કલ્યાણ માટેનો અને પોષણ માટેનો જ ભાવ. કેમ કે મહાપ્રભુજીએ આપના વંશમાં આપનો અંશ સ્થાપ્યો, એ અંશ એટલે કેટલી બધી શક્તિ છે એમાં. તમે જુઓ આપનું જે મહાત્મા છે બાળકોનું, કે આપણે એક સાધારણ 4 રાત્રિની જર્ની કરીએ છીએ તો એક રાત્રિનો આરામ કરવો પડે છે આપણને, અને પછી એ કળ નથી વળતી. અને આચાર્ય બાળકોનો દેહ એ નાદ સૃષ્ટિ નથી, બિંદુ સૃષ્ટિ છે. એનું પ્રમાણ શું તો કે આપ આટલા બધા દિવસ સુધી જર્ની કરો તો જેટલેગ જે કહેવાય ને કે વિમાનમાં યાત્રા કરીને આવે એટલે ઘડિયાળ બદલાય, ટાઈમ ઝોન બદલાય. અમેરિકાથી આવે તો અહીંયા જે સમયે નીકળ્યા હોય ત્યાંથી એ પ્રમાણે જે 24 કલાક પછી રાત પડવી જોઈએ એ ના પડે, એને પડે દિવસનો દિવસ જ રહે, એટલે જેટલેગ કહેવાય. અને એમાંથી પસાર થાય એટલે પછી ઘરે આવ્યા પછી એને 2 દિવસ સુધી તો એ ટાઈમ સેટ ના થાય. પણ આચાર્ય બાળકો એટલા સામર્થ્યવાન શરીરથી છે, દેહથી છે, અલૌકિક દેહથી, કે આપને કશું લાગતું વળગતું નથી. આપ સહજ રીતે હજારો કિલોમીટરની યાત્રા કરી લે છે અને ખૂબ શ્રમ લઈને વૈષ્ણવોનું પોષણ અને એમના નિમિત્તે કાર્યો કરતા રહે છે. તો આ એક પ્રમાણ છે મોટામાં મોટું કે એમને દેહ જે છે એ અલગ આપેલો છે, પણ એ દેહ જેમના માટે આપ્યો છે એ જે મૂળ છે એ આ છે કે વૈષ્ણવો માટે. અને આમનું કાર્ય શું છે તો કે એમનું કાર્ય જ ભગવદ ભૂમિ ભક્તિ પ્રચારિકો એક નામ આવશે મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં, એમાં આ નામ આ કર્મ આવશે આપનું, કે પુષ્ટિ માર્ગના
પ્રચાર પ્રસાર અર્થે જ આપનો દેહ છે. મહાપ્રભુજીએ પણ લગ્નમાં પ્રવેશ જ એટલે કર્યો કે એ વંશથી આ દૈવી જીવોનું જે હજારો જન્મોનું જે એમનું તાપનું જે દુઃખ છે એની મુક્તિ થાય. એટલે બીજું લક્ષ્ય જ નથી પુષ્ટિ માર્ગમાં કે સંસારમાં બધાને એમ કે અમે છોડીને દૂર દૂર જઈએ છીએ તો અમારી વેદના તો કોઈ સમજતું નથી, અમારાથી જે કર્મો થયા છે એને તરફ કોઈ ધ્યાન આપતું નથી. એટલે હવે થાય શું કે બહુ મોટા સર્ચ થતા વ્યક્તિ જો આવી રીતે પોતાના બધા જે કરેલા સત્કર્મોને ગણાવવાનું શરૂ કરે, જેટલી જગ્યાએ જાય એટલી જગ્યાએ, તો પછી તો પેલી વાત થઈ ગઈ કે વખાણ કરતો જાતના પોતાના એ મુખ, પછી વલ્લભ પ્રભુ ભૂલાય છે, ના મળે સ્વપ્નમાં સુખ. એટલે એ એવું ચાલુ થઈ જાય. પછી હવે એ જે હોય મોટા પદ ઉપરના વધારે સર્ચ થતા હોય, મીડિયાનો એ હોય પ્રભાવ હોય, તો થાય શું કે બીજા પણ પછી એવું જ કરતા થઈ જાય, એમને ફોલો કરે. એટલે એ પછી એમ થાય કે ના આપણે તો ના બોલાય. આચાર્ય મહાપ્રભુજીના બાળકોએ કે પોતાની કરેલી કાર્યની પ્રશંસા કે સિદ્ધિનું વર્ણન થોડું થાય તો એ જુદી રીતે કરે, પણ વાત તો એની જ આવે પાછી. કાન આમ નહીં તો આમ પકડે કે એ પછી ટીવી મુકાવડાવે મોટા મોટા 2 સ્ક્રીન, ને પછી એમાં જે કંઈ પણ અત્યાર સુધીના પુષ્ટિ માર્ગ માટેના કર્મો કર્યા હોય, જે સહજ હોય, ફરજમાં હોય, એમાં કોઈ સ્પેશિયાલિટી નથી, એ તો કરવાનું જ છે, એ જ મુખ્ય છે, તો પણ એને પછી હાઇલાઇટ કરે. અને જ્યારે બધા વૈષ્ણવો જુએ ને 4-5 જણા તાળી પાડે એમાં, ત્યારે એમને એમ થાય કે જો પેલા એ તો બધું કહીને બધું લોકોને જણાવ્યું, પણ મેં તો વગર કીધે જણાવી દીધું. તો આ જે વાત છે એમાં અહીંયા હરિરાયજી કહે છે કે જો એમ કે શ્રી ભાગવતનું શ્રવણ કરવાનો પ્રસંગ પણ જો ન બની શકે તો અહર્નિશ નિવેદનનું સ્મરણ કર્યા કરવું અને સદા ભગવદીયાના મુખથી શ્રી મહાપ્રભુજીના તથા શ્રી ગુસાઈજીના ગ્રંથોનું શ્રવણ કરવું. અહીંયા પણ ભગવદીયના મુખથી શ્રવણ કરવાનું કહે છે, કેમ કે ભગવદીય જે છે એ મહાપ્રભુજીને અને શ્રી વિઠ્ઠલનાથજીને સ્વરૂપને બહુ પ્રીતિથી રસપૂર્વક જાણે છે. જો એ પણ ન બને, હવે તો આપ ઓપ્શન આપે છે એક પછી એક આચાર્ય બાળકોને, કે જો એ પણ ન બને તો પછી સદા શ્રી કૃષ્ણના નામનું સ્મરણ કરશો તો પણ બહિર્મુક્તા છૂટી જશે. પરંતુ નામનું સ્મરણ આ જીવને દુર્લભ છે. આ વાત તો પછી શ્રી ગુસાઈ જીવને એટલે બધાને શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં આ જે વાત કરી છે એ અહીંયા શ્લોક મૂકવામાં આવશે. તમે લોકો જરૂરથી એ શ્લોક વાંચશો. અહીંયા એ શ્લોકનો અર્થ જ હું સીધો લઈ લઉં છું, જેથી એ ભાવ જે છે શ્રી ગુસાઈજીએ આપના બાળકો માટે પ્રગટ કર્યો છે એ અહીંયા પ્રગટ થયો છે. શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીને કહે છે કે તમારા નામનું ઉચ્ચારણ કરવાની યોગ્યતા જીવમાં નથી. એટલે જેમ પેલા મ્લેચ્છ હોય અને એના મુખમાં ગાયત્રી મંત્ર એ બોલવા લાગે તો કોને ગમે? મ્લેચ્છના એટલે કે મુસલમાન માણસના મુખમાંથી એ કલમા પડે તો બધાને સમજાય કે ચલો બરોબર છે, તમે તમારા ધર્મને પ્રેમ હોય એટલે તમે બોલો છો. અને જેમ કે વિદેશની ફ્લાઇટો હોય છે જે મુસલમાનની કન્ટ્રીની, એમાં એ લોકો આયાતો પડતા હોય છે તો એ સમજાય. પણ હવે એ જ મુસલમાન આયાતો પડનારો કે બાંગ સવારે જે પોકારતો હોય એ જ સવારના પોરમાં જો શ્રી રામ જય રામ શ્રી કૃષ્ણ શરણમ, તો પછી એ કેવું લાગે? એમ કહેવા માગે છે શ્રી ગુસાઈજી કે જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું લીલાનું આપના વાણીનું પાન કરીને તરબોર થયા નથી ત્યાં સુધી જો નામ લે છે તો શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીને કહી રહ્યા છે કે તમારા નામનું ઉચ્ચારણ કરવાની યોગ્યતા જીવમાં નથી, કારણ કે તમારું નામ તો મહાઅલૌકિક છે. તે જીવની લૌકિક વાણીથી કેમ વધી શકાય? કેમ કે જ્યારે આ લૌકિક વાતોમાં પડી ગયેલા હોય પ્રવચન કરનારા અને વચ્ચે વચ્ચે નામ લેવાનું આવે તો જાણે કે પરણે લેવું પડે જેવું થાય. જેમ કે નહીં કહું, આ પ્રકારે નામનું કથન પણ ન બની આવે તો પછી શરણ ભાવના કરવી. હવે નામ પણ નથી લઈ શકાતું કારણ કે વાતો જ બીજી બધી વધી ગઈ છે દુનિયાભરની, તો કંઈ વાંધો નહીં, શરણ ભાવના કરવી. અને વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજીએ પણ ઉદ્ધાર બતાવ્યો છે બાળકોનો કે તમારે ચિંતા નહીં કરવાની, તમારે તો આ યાદ રાખવાનું. એ વિવેક ધૈર્યાશ્રયનો ગ્રંથનો શ્લોક પણ હું મૂકીશ સાથે, જરૂરથી વાંચજો. એનો અર્થ અહીંયા લખેલો છે કે આ લોકોમાં તથા પરલોકમાં નિશ્ચય હરિશરણ છે. દુઃખની હાનિમાં
પાપમાં, ભયમાં, કામ વગેરે પૂર્ણ ન થાય તેમાં, ભક્તોના દ્રોહમાં અથવા ભક્તનો દ્રોહ થઈ જાય તેમાં, ભક્તિના અભાવમાં, અનેક ભક્ત અતિક્રમ કરે ત્યાં, અશક્યમાં તથા સુશક્યમાં, સર્વ અર્થમાં શરણ એક શ્રી હરિનું છે ઇત્યાદિ વચનાનુસાર શરણની ભાવના કરવી. અહીંયા 11મો શ્લોક એ પૂરો થયો. હવે આવતીકાલે જે 12મો શ્લોક આવશે એમાં અષ્ટાક્ષર મહામંત્રના કીર્તનથી અને વિશેષ કરીને પંચાક્ષર મંત્રથી તદીયપણાની વિશેષ ભાવનાથી આ ચિંતા નિવૃત્ત થાય છે એ ઉપર શ્લોક આવશે અને પછી 13-14 શ્લોક સાથે આવશે. આ રીતે આ 17 શ્લોક એ આચાર્ય બાળકોના સમાધાન અર્થે છે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય. શ્રી ગોકુલનાથ કી જય હો.